પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે। આપણે આગળ ક્વેશ્ચન ટેગમાં 108 પાના નંબર ઉપર નિયમો જોયા હતા, તેમ આપણે આગળ નિયમ જોઈએ। હામિદ વિલ લે ધ ટેબલ, તો જુઓ વિલ આપ્યું છે, પોઝિટિવ વાક્ય છે, તો વિલનું વિલ નોટ લખવાનું નથી। વિલનું તમે વિલ નોટ લખશો તો તમારા માર્ક કપાઈ જશે। વિલનું નેગેટિવ શું થશે? વોન્ટ થશે। એટલે આ પણ એક નિયમ છે। હવે આપણે આમાં શું જોશું કે નકારાત્મક વાક્ય આપ્યા હશે, નેગેટિવ સેન્ટેન્સ આપ્યા હશે, એને આપણે પોઝિટિવ બનાવવાનું રહેશે। પહેલું છે હામિદ વિલ લે ધ ટેબલ, તો વિલ પોઝિટિવ છે, એનું નેગેટિવ બનાવવાનું છે। નેગેટિવમાં થશે વોન્ટ, હામિદ છોકરો છે એટલે કે હી ક્વેશ્ચન માર્ક। ઇટ ઇઝ નોટ વેરી કોલ્ડ, આમાં નોટ આપ્યું છે એટલા માટે આપણે પોઝિટિવ બનાવવાનું રહેશે। ઇઝ આપ્યું છે એટલે ઇઝ, ઇટનું ઇટ ક્વેશ્ચન માર્ક, ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક। પ્રસાદ વિલ કમ બેક, તો વિલનું શું થશે? વોન્ટ, પ્રસાદ એટલે છોકરો હી ક્વેશ્ચન માર્ક। ધ એનિમલ્સ હેવ નોટ બીન ફીડ, નોટ આપ્યું છે અને હેવ નોટનું શું થશે? હેવ, અને એનિમલ્સ બહુવચન છે એટલે કે તે, હેવ તે ક્વેશ્ચન માર્ક। વી વર્ક હાર્ડ, હવે વર્ક જે છે V1નું રૂપ છે અને V1 હોય તો ડુ ડઝ આવે, અને વી છે એટલે કે ડુ આવશે, તો ડોન્ટ વી ક્વેશ્ચન માર્ક। ધે ડોન્ટ વર્ક હાર્ડ, ડોન્ટ આપ્યું છે તો ડોન્ટનું શું થશે? ડુ થશે, અને ધેનું ધે, ડુ ધે ક્વેશ્ચન માર્ક। યુ શુડ હેવ લેફ્ટ બાય નાઉ, હવે અહીંયા જુઓ શુડ આપ્યું છે, હેવ પણ આપ્યું છે, તો તમને જો એમ થાય કે હેવ આપ્યું છે તો ચલો હેવ લખી નાખું, તો નહીં, ખોટું પડશે। પહેલું શું આપ્યું છે? શુડ, તો પહેલું શુડ આપ્યું છે તો શુડ જ લખવાનું છે, એટલે આપણે શું લખશું? શુડન્ટ યુ ક્વેશ્ચન માર્ક। પોઝિટિવ છે એનું શું થશે? નેગેટિવ। નીલિમા હેઝ નોટ હિયર્ડ અબાઉટ ધીસ, હેઝ નોટ આપ્યું છે તો હેઝ, નીલિમા છોકરી છે એટલે કે શી, હેઝ શી ક્વેશ્ચન માર્ક। ધીસ ક્લોથ ફીલ્સ ગુડ, ફીલ્સ એસ આપ્યો છે અહીંયા, અને એસ આપ્યો હોય તો ડુ ડઝ આવશે, એસ અથવા તો ઈએસ અથવા તો V1નું રૂપ હોય તો ડુ ડઝ આવશે। ધીસ એટલે કે ઇટ, આપણે આગળ જોયો નિયમ કે ધીસ અને ધેટ હોય તો ઇટ આવશે, જો અહીં ધીસ અને ધેટ હોય તો ઇટ આવે, આ નિયમ આપણે જોયું, એનો જ અહીંયા ઉપયોગ કરેલો છે। ધીસનું શું કર્યું છે? ઇટ કર્યું છે, અને એસ કે ઈએસ અથવા તો V1નું રૂપ હોય તો ડુ ડઝ આવે, અને ઇટ સાથે શું? હી શી ઇટ સાથે ડઝ આવશે, એટલે કે ડઝન્ટ ઇટ। આ વાક્ય પોઝિટિવ છે તો નેગેટિવ કર્યું છે। ધ બુક હેઝ નોટ બીન પબ્લિશ્ડ, હેઝ નોટ આપ્યું છે એટલે હેઝ કરશું, અને ધ બુક એટલે કે ઇટ, હેઝ ઇટ ક્વેશ્ચન માર્ક। હવે નવો નિયમ જોઈએ। હવે અમુક વાર છે ને તમને નકારાત્મક શબ્દો આપી દીધા હશે, અને નકારાત્મક શબ્દ ઉપરથી આપણે એ ધારવાનું છે કે આ પહેલું વાક્ય જે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ। જેમ કે નેવર, હાર્ડલી, સેલ્ડમ, આ શબ્દ જે છે એ નકારાત્મક શબ્દ છે। હવે અમુક વાર નોટ નહીં આપ્યું હોય, સીધું તમને એમ આપ્યું હશે કે નેવર અથવા તો હાર્ડલી, જો અહીંયા શબ્દ આપ્યો છે કે શી કેન હાર્ડલી વોક, હાર્ડલી આપ્યું છે, સી કેન નોટ નથી આપ્યું, અમુક વાર નોટ નહીં આપે, અમુક વાર આવા શબ્દ આપશે કે જે નકારાત્મક શબ્દ આપણને દેખાશે કે નેવર, હાર્ડલી, સેલ્ડમ, એ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે। જો નેગેટિવ શબ્દ આપ્યું હોય તો નેગેટિવ શબ્દ દ્વારા આખું વાક્ય નેગેટિવ બની જાય, અને વાક્ય નેગેટિવ હોય તો પછી સામે અલ્પવિરામ પછી પોઝિટિવ વાક્ય બનાવવાનું રહેશે। જોઈએ આપણે, વિલ્ફ્રેડ નેવર ટેક્સ ટાઈમ ઓફ ફ્રોમ વર્ક, કે વિલ્ફ્રેડ એ વ્યક્તિ છે, વિલ્ફ્રેડ છોકરો છે, વિલ્ફ્રેડ ક્યારેય કામમાંથી સમય કાઢતો નથી, તો નેવર આપ્યું છે એટલે આ નેગેટિવ છે, તો આપણે પોઝિટિવ બનાવવાનું રહેશે। જુઓ ટેક્સ, ઈએસ આપ્યું છે ટેક્સ, તો શું આવશે? ડઝ અથવા તો ડુ। હવે ડઝ અહીંયા શા માટે? કારણ કે છોકરો છે, હી શી ઇટ સાથે શું આવશે? ડઝ આવશે, એટલે ડઝ હી, ડઝ નોટ નહીં આવશે કારણ કે આ વાક્ય નેગેટિવ છે, નેવર શબ્દનો પ્રયોગ કરેલો છે। નેવર, હાર્ડલી, સેલ્ડમ હોય તો આ વાક્ય
પ્રથમ વાક્ય નેગેટિવ છે તેમ માનવાનું રહેશે અને બીજું તમારે પોઝિટિવ બનાવવાનું. એવી જ રીતે આપણે આગળ જોઈએ. શી કેન હાર્ડલી વોક, કે તે ભાગ્યે જ ચાલી શકે છે. તો કેન શી ક્વેશ્ચન માર્ક. મની સેલ્ડમ રાઇટ્સ લેટર્સ, રાઇટ્સ આપ્યું છે જુઓ તો ડુ અથવા તો ડઝ આવશે. અને મની જે છે એ છોકરી છે, બરાબર. હવે મની અમુક વાર છોકરાનું પણ નામ હોય, પરંતુ આપણે મણીને છોકરી લઈ લઈએ કે ડઝ શી ક્વેશ્ચન માર્ક, બરાબર. હવે આપણે નવો નિયમ અને છેલ્લો નિયમ જોઈએ. છેલ્લો નિયમ 109 પેજ નંબર ઉપર છે, જે ખૂબ જ સરળ છે. આના પછી આપણે નવા વિડીયોમાં એક્સરસાઇઝ જોઈશું. હવે કોઈ વક્તા જે છે, એટલે કે ચલો હું મારું ઉદાહરણ લઈ લઉં કે હું ખાતરી આપવા માટે અથવા તો પરવાનગી મારે લેવી હોય, તો આવા સંજોગોમાં મારે કમ્પલસરી વિલ યુ એમ પૂછવાનું રહેશે. હવે આપણે ઉદાહરણ જોઈએ કે શૂટ ધ ડોર, કે દરવાજો બંધ કરો. હવે આમાં મારે ઓર્ડર આપવો છે કે શૂટ ધ ડોર, કે દરવાજો બંધ કરો. વિલ યુ, શું તમે કરશો? વિલ યુ ક્વેશ્ચન માર્ક. મેક સમ ટી, થોડી ચા બનાવશો કે નહીં? વિલ યુ ક્વેશ્ચન માર્ક. આવા જે પરવાનગી મેળવવાના અથવા તો ઓર્ડર આપવાના જે વાક્ય હોય કે શૂટ ધ ડોર, મેક સમ ટી, એવા વાક્યમાં પાછળ જે છે એ વિલ યુ ક્વેશ્ચન માર્ક, વિલ યુ તમારે ઉપયોગ કરવાનો રહેશે. આ વિલ યુના ઉદાહરણ આપણે જોઈશું, એક્સરસાઇઝ જોઈશું, એટલે તમને વધારે સમજ પડી જશે. અને એક્સરસાઇઝ આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય ભારત.